મુકુંદભાઈ દીપકભાઈ ચૌહાણ સાહેબ, હું માતારથી આવતો તો ગાડી વાળાએ મને ટક્કરમાં નહીં પાડી દીધેલો. એમાં અમારે ઝપાઝપી થઈ હતી. પછી ગાડી વાળો ઝપાઝપી થઈ, પછી ગાડી વાળો જતો રહ્યો. પછી આજે સવારમાં આવ્યા 3:30 ને 4 ની વચ્ચે આયા અને મને ગાડી રિવર્સ મારા ઘર આગળ રિવર્સ મારી દીધો. મને અહીંયા આગળ એવું કીધું કે મુકુંદભાઈ નું ઘર કયું. તો હું પેલા ડ્રાઈવરને ઓળખી ગયો. પછી એને મેં કીધું કે મુકુંદભાઈ નું ઘર પેલી બાજુ. મારા બચવા માટે મેં કારણ કર્યું. પછી હું ઊભી રહેલો. પછી પેલો ભાઈ ઉપર જ આવી ગયો ડાયરેક્ટ. તો હું દરવાજો તોડીને પેલી બાજુ નીકળી મારા કાકાને બોલાવવા માટે. પછી હું એ બાજુ નીકળી મારા કાકાને બધાને બોલાવી લાવ્યા. પછી પાછા અમે આયા, બધા ભેગા થઈ ગયા. એટલે એ ભાઈ બંદૂક કાઢી એટલે અમે મારા જીવના લીધે હું નાહી ગયો. એટલે ફરી પાછા નાહી ગયો. ફરી એમને ફાયરિંગ ચાલુ કરી દીધું. મારા મમ્મીના માથા પર બંદૂક મેળી દીધેલી અને ફાયરિંગ અહીં બી કરેલી છે. 5 જણા હતા એવા. પછી એવા જતા રહ્યા અને ફરી માતર પોલીસે મેં ફોન કર્યો, અરજી કરી. બસ આ રીતે હવારમાં ગાડી લઈને આવ્યા હતા, તમંચો બતાવ્યો અને મારો જીવ લેવા હુમલો કર્યો હતો.